શાળાઓમાં હવે ન્યુટ્રિશન ગાર્ડન ઊભા કરાશે। પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગાર્ડન ઊભા કરાશે। પીએમ પોષણ યોજના હેઠળ ન્યુટ્રિશન ગાર્ડન ઊભા કરવા આદેશ આપવામાં આવ્યો છે। શાળાઓમાં ઋતુ મુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઊભા કરાશે। વિદ્યાર્થીઓને શારીરિક માનસિક વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે શાળાઓમાં ઋતુ મુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઊભા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો પ્રાઇમરી અને માધ્યમિક શાળામાં પોષણ યોજના હેઠળ ગાર્ડન ઊભા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। શાળાઓમાં ઋતુ મુજબ ન્યુટ્રિશન ગાર્ડન ઊભા કરવામાં આવશે। શાળામાં હવે ન્યુટ્રિશન ગાર્ડન ઊભા કરવામાં આવશે। ઋતુ મુજબના વિવિધ પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવશે। પ્રાઇમરી અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના ઋતુ ગાર્ડન ઊભા કરવામાં આવશે। પીએમ પોષણ યોજના હેઠળ ગાર્ડન ઊભા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। શાળામાં હવે ન્યુટ્રિશન ગાર્ડન ઊભા કરવામાં આવશે, જેને લઈને સરકાર દ્વારા સુરેન્દ્રનગરમાં કેનાલના પાણી મીઠાના અગરોમાં ફરી વળ્યા। ખારગોડા રણમાં 200 થી વધુ વીઘામાં પાણી ફરી વળ્યા। મીઠાના પટમાં કેનાલના પાણી ફરતા રોષ જોવા મળ્યો છે। મીઠાના અગરોમાં પાણી ફરી વળ્યા। મીઠાના ઉત્પાદનમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વારંવાર નર્મદા કેનાલના પાણી રણમાં મીઠાના અગરોમાં ફરી વળતા અગરિયાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગરથી આ વિગતો સામે આવી રહી છે। કેનાલના પાણી મીઠાના અગરોમાં ફરી વળતા અગરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ખારાગોડા રણમાં 200 થી વધુ વીઘામાં પાણી ફરી વળ્યું હોવાની આ વિગત સામે આવી છે। મીઠાના પટમાં કેનાલના પાણી ફરતા અગરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કેનાલના પાણી મીઠાના અગરોમાં ફરી વળ્યા છે। મોટી માત્રામાં 200 વીઘાની આસપાસની જે જમીન છે તેમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે મીઠાના ઉત્પાદનમાં નુકસાનીની ભીતિ અગરિયાઓને સેવાઈ રહી છે। મીઠાના પટમાં કેનાલના પાણી ફરી વળતા અગરિયામાં રોષ જોવા મળી રહ્યો છે। તેઓનું કહેવું છે વારંવાર આ પ્રકારેનું સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે। ત્યારે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા અક્ષય ફોન લાઈન ઉપર જોડાયા છે। અક્ષય, વધુ માહિતી શું છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો પાટડી તાલુકાનું જે ખારાગોડાનું રણ છે, રણમાં છેલ્લા 15 વર્ષથી સતત દર વર્ષે જે નર્મદા કેનાલના પાણી છે, પાણી ફરી વળે છે। એને લઈને દર વર્ષે ખેડૂતો અગરિયાઓ જે છે એને મીઠાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। આ વર્ષે પણ અંદાજે 200 થી વધુ જે મીઠાના જે અગરો છે એમાં નર્મદા કેનાલના જે પાણી છે ફરી વળ્યા છે। અને ક્યાંક ને ક્યાંક દર વર્ષે જે આ સમસ્યા ઉદ્ભવે છે એને લઈ અને તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા અગરિયાઓમાં નર્મદા કેનાલ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ અક્ષય, અગરિયાઓનું કહેવું છે વારંવાર નર્મદાની આ કેનાલમાં ભંગાણ થાય છે અને અમારા મીઠાના પાકને વધુ નુકસાન થાય છે। વારંવાર આ પ્રકારની ઘટના બને છે, છતાં પણ તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે? જી, ચોક્કસથી એ અંગે વાત કરવામાં આવે તો જે ખારાગોડા અને કચ્છનું જે નાનું રણ છે, રણમાં અલગ અલગ 3 થી 4 જગ્યાએથી જે કેનાલના પાણી છે એ ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે અને એને લઈ અને તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી। જે જગ્યાએ સમસ્યા ઉદ્ભવે તે એક જગ્યા પૂરતું હાલ તંત્ર દ્વારા ઢાંક પીછોડા કરી અને પછી જે હતી પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ જાય છે। એના કારણે આ જે પરિસ્થિતિ છે દર વર્ષે સર્જાય છે અને ખારાગોડા રણમાં હાલ અત્યારે અંદાજે 60 કિલોમીટર જેટલો જે વિસ્તાર છે, વિસ્તારમાં નર્મદાના પાણી છે ફરી વળ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આભાર અક્ષય, માહિતી બદલ।